જો તમે ખાખીની તૈયારી કરો છો ને પીએસઆઈની તૈયારી કરો છો તો તમે જાણતા હશો કે ભાઈ ગ્રાઉન્ડ જેવું પૂરું થયું ને એટલે પરીક્ષાની તારીખો છે તાબડતોબ આવવા લાગી. એમાં ખાસ કરીને પીએસઆઈની તારીખ છે એ મોટે ભાગે ક્લિયર જેવી છે કે ભાઈ માર્ચના અંત સુધીમાં એટલે કાં તો છેલ્લા અઠવાડિયામાં કાં તો એપ્રિલના પહેલા વીક સુધીમાં તમારી પરીક્ષા થઈ જવાની છે. તો જેવી રીતે આના ગ્રાઉન્ડ પૂરા થયા તરત જ તારીખો જાહેર થઈ, એ જ રીતે પોલીસ કોન્સ્ટેબલમાં પણ પાછળ તાબડતોબ તારીખ આવે જ છે. વધીને તમને એના કરતાં એકાદ મહિનો વધારે મળવાનો છે, એનાથી વધારે નહીં મળે. પણ સાહેબ એટલો ઓછો સમય નથી કે જેના કારણે આપણે રિવિઝન ન કરી શકીએ, સારું વાંચી ન શકીએ, કે પછી પરીક્ષાથી હારી જઈએ, થાકી જઈએ અને બેસી જઈએ. તો જો હારવું નથી, થાકવું નથી, બેસી નથી જવું, હજી જે ટાઈમ મળ્યો છે એ ટાઈમની અંદર તમારે તમારું બેસ્ટ આપવું છે. સારું કન્ટેન્ટ સારી રીતે ઝડપથી તૈયાર થાય એવું કન્ટેન્ટ જોઈએ છે. તો જીસીએ તમારા માટે સ્પેશિયલી લાવ્યું છે આખો 5 બુકનો સેટ, જેમાં સૌથી પહેલા છે એનસીઆરટી ગુજરાતીમાં. આ તમારા માટે સ્પેશિયલી પોલીસ કોન્સ્ટેબલના 50 માર્કનું ભારણ ધરાવે છે. ત્યારબાદ બંધારણ છે, પોલીસ કોન્સ્ટેબલના 30 માર્કનું ભારણ અને પીએસઆઈના 25 માર્કનું ભારણ. વિજ્ઞાન અને ટેકનોલોજી 15 માર્ક, 15થી લઈને 20 માર્કનું ભારણ છે ધરાવે છે. પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી 20 માર્કનું ભારણ ધરાવે છે. અને આ બધાની માથે રાત્રે એવો આપણો પોલીસ ભરતીનો હાથી કહી શકાય એવો 110 માર્કનું પીવાયક્યુ, એમ કહી શકાય કે આનો પ્રશ્ન કરતા જાઓ અને 360 ડિગ્રી એનાલિસિસ સાથે તૈયારી કરવી છે, રિવિઝન કરવું છે, તો બેસ્ટ આ સેટ એવો છે જે પોલીસ ભરતી બોર્ડના સિલેબસના ટોપિકને આધીન તૈયાર થયેલો છે. જે યોદ્ધાઓએ ખાખીની તૈયારી ચાલુ છે જેને અને રિવિઝન કરવું છે, ઝડપથી સારા પુસ્તકો વાંચવા છે અને પ્યોર કન્ટેન્ટ બેઝ જ વાત કરવી છે, આડી અવળી કોઈ રામાયણમાં ટાઈમ બગાડવો નથી, તો તમારા માટે આ બેસ્ટ પુસ્તકો છે. એક જ જગ્યાએથી મળશે. ક્યાંથી? પ્લે સ્ટોરમાં જઈ અને જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. ત્યાં જઈ અત્યારે જ તમે આ 50% ઓફનો લાભ લઈ અને પુસ્તકો તમારા ઘરે બેઠા મંગાવી શકો છો અને તમારું ખાખી પહેરવાનું સપનું જીસીએની સાથે મળી અને સાકાર કરી શકો છો. મોડું ના કરતા એપ્લિકેશન ડાઉનલોડ કરો, પુસ્તકો મંગાવો અને તમારું ખાખી પહેરવાનું સપનું સાકાર કરો. જય હિન્દ, જય ભારત.